હાલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 વર્તુળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 8 છે। આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.2ના પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 સોલ્વ કરીશું। એમાં પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 સાબિતીના દાખલા છે અને પ્રશ્ન નંબર 6 તો સાવ સિમ્પલ દાખલો છે। આગળ બે દાખલા ગણ્યા છે એવો દાખલો છે, એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। અને આ સાબિતીના દાખલા પણ સાવ સરળ જ છે, 2 સ્ટેપમાં પૂર્ણ થઈ જશે, પણ તમારે લેક્ચરને ધ્યાનથી જોવો પડશે એના માટે। તો ચલો આપણે રકમને વાંચીએ અને પછી એનો ઉકેલ મેળવીએ। તો અહીંયા આપણને પ્રશ્ન નંબર 4માં શું કીધું છે? પ્રશ્ન નંબર 4, સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે। પરસ્પર એટલે કે એકબીજાને સમાંતર હોય છે, બીજા કોઈને સમાંતર નહીં, પણ એકબીજાને પરસ્પર સમાંતર હોય છે। તો અહીંયા સૌપ્રથમ તો આપણે શું કરીશું? એક વર્તુળ દોરીશું। તો આ ધારો કે આપણા જોડે કોઈ વર્તુળ છે। હવે એમાં આપણને શું કીધું છે કે વ્યાસના અંત્ય બિંદુઓ, એટલે અહીંયા આપણે એક વ્યાસ લઈશું મધ્યમાંથી। ધારો કે આ આપણું કેન્દ્ર છે, વ્યાસ હંમેશા કેન્દ્રમાંથી જ પસાર થાય, બે ત્રિજ્યાઓ ભેગી થાય એટલે વ્યાસ થાય। સમજણ પડી ગઈ? આ આપણું કેન્દ્ર છે। આ ધારો કે વ્યાસનું બિંદુ છે, જેને આપણે એમ નામ આપી દઈએ, અને અહીંયા નીચેનું બિંદુ છે એને આપણે એન નામ આપી દઈએ। ઉપર આપણે સ્પર્શક દોરીએ, કેમ કે વ્યાસના અંત્ય બિંદુમાંથી આપણે 2 સ્પર્શક દોરવાના છે। આ સ્પર્શક ધારો કે એ અને બી રેખા છે, અને નીચે જે સ્પર્શક છે જે એન સ્પર્શ બિંદુમાંથી પસાર થાય છે એ ધારો કે સી અને ડી છે। સમજણ પડી ગઈ? આપણે આકૃતિ દોરી દીધી જે આપણને રકમમાં આપેલું તો એના આધારે હવે આપણે શું સાબિત કરવાનું છે કે એ બી અને સીડી જે સ્પર્શક છે એ એકબીજાને સમાંતર હોવા જોઈએ। તો અહીંયા જો સાબિતી છે એટલે આપણે પક્ષ સાધ્ય લખવું પડે। તો સૌપ્રથમ આપણે પક્ષ લખીશું। જે પણ તમને રકમમાં આપેલું હોય એ તમારી ભાષામાં લખવાનું છે, પણ પછી ઘરની ભાષા ચાલશે નહીં, તમારે ગાણિતિક ભાષામાં લખવું પડે। પણ તમને જેવી રીતે ફાવે એવી રીતે તમે લખી શકો છો, એવું નહીં કે તમારે સેમ ટુ સેમ મારા જેવું લખવું જરૂરી છે। તો ચલો સૌપ્રથમ આપણે શું કર્યું કે ઓ કેન્દ્રવાળું એક વર્તુળ છે, અને એમાં mn શું છે? એ વર્તુળનો વ્યાસ છે। તો ચલો લખી દઈએ, mn એ ઓ કેન્દ્રવાળા વર્તુળનો વ્યાસ છે। સરખી રીતે લખી દઈએ આપણે, વ્યાસ છે। હવે જો પછી આપણે શું દોર્યું તો કે જે વ્યાસનું અંત્યબિંદુ એમ છે એને સ્પર્શતો સ્પર્શક એ બી પસાર થાય છે। તો લખી દઈએ કે વ્યાસના અંત્યબિંદુ એમને સ્પર્શતો સ્પર્શક એ બી છે। અને આ નીચે જો નીચે જે વ્યાસનું અંત્યબિંદુ એન છે એને સ્પર્શતો સ્પર્શક કયો છે? તો સીડી છે। તો લખી દઈએ કે વ્યાસના અંત્યબિંદુ એનને સ્પર્શતો સ્પર્શક સીડી છે। તો આ આપણું અહીંયા પક્ષ પૂર્ણ થઈ ગયું। હવે આપણે સાધ્ય લખીશું। સાધ્યમાં આપણે શું લખીશું? જે પણ આપણે સાબિત કરવાનું હોય એ આપણે સાધ્યમાં લખીશું અહીંયા। તો હવે જો આપણે સાબિત શું કરવાનું છે કે જે આ બંને સ્પર્શક છે એકબીજાને સમાંતર હોય, તો આપણા સ્પર્શક કયા છે? એ બી અને સીડી। તો ચલો લખી દઈએ કે એ બી સમાંતર સીડી આપણે સાબિત કરવાનું છે। તો એ બી વચ્ચે સમાંતરની સંજ્ઞા અને અહીંયા સીડી, આ આપણે છેલ્લે સાબિત કરવાનું છે। તો હવે ચલો આપણે સાબિતી લખી દઈએ। તો સાબિતી આપણે અહીંયા કરીશું, સાબિતી। તો જો અહીંયા મેં તમને પ્રમેય 10.1 અને 10.2 તમને ખાસ યાદ રાખવાનું કીધું હતું। દરેક લેક્ચરમાં કહું છું કે પ્રમેય 10.1 અને 10.2 ખાસ યાદ રાખજો। તો અહીંયા જો આ આપણી શું છે? જો અહીંયા આ OM આપણી ત્રિજ્યા થશે વર્તુળ, કેમ કે વ્યાસનું અડધું ત્રિજ્યા થાય, તો આ ત્રિજ્યા અને આ એ બી આપણો સ્પર્શક છે। તો એના વચ્ચે કેટલાનો ખૂણો બનશે? કાટખૂણો હોય, કેમ કે લંબ બને, તો અહીંયા 90નો ખૂણો બને તો કે હા બને। તો આપણો ખૂણો કયો? ખૂણો OMA કેટલાનો બનશે? 90° ખૂણો બનશે। તો ચલો લખી દઈએ કે પ્રમેય 10.1 મુજબ તો અહીંયા ખૂણો OMA બરાબર 90°, કૌંસમાં લખી દઈએ પ્રમેય
10.1 મુજબ. સમજણ પડી ગઈ? હવે જો આજે આપણે આને લાંબુ કરી લઈએ તો આ આપણો ખૂણો પણ 90નો જ થાય. કયો ખૂણો? તો આપણે એનથી શરૂઆત કરીએ, કેમ કે વ્યાસ તો સીધી રેખામાં જ હોય. તો NMA એનથી શરૂઆત કરી, એટલે કે NMA, તો એ પણ 90નો થશે, કેમ કે આપણે ઓની જગ્યાએ એન સુધી લંબાઈ દીધું છે. તો લખી દઈએ કે તેથી ખૂણો NMA બરાબર 90° થાય. આને આપણે સમીકરણ 1 નામ આપી દઈએ. હવે જો આ નીચે પણ આપણી ત્રિજ્યા થશે. કઈ ત્રિજ્યા થશે તમને બતાવું છું સરખી રીતે. જો આપણી ત્રિજ્યા થશે કઈ? તો કે ON આપણી ત્રિજ્યા થશે, અને વ્યાસ આપણો એટલે સ્પર્શક શું છે આપણો? અહીંયા CD સ્પર્શક છે. તો એના વચ્ચે કેટલાનો ખૂણો રચાશે? તો 90નો ખૂણો રચાશે. તમે આ સાઈડ પણ લઈ શકો છો કે ONC અને OND, તમે કોઈ પણ 90નો ખૂણો લઈ શકો છો. પણ અહીંયા આપણે યુગ્મ કોણની જરૂર છે, એટલે આપણે અહીંયા છેડાકાર રચવાનો છે, એટલે આપણે આગળ પેલી સાઈડ લીધું, તો અહીંયા આપણે આ સાઈડ લઈશું. તમને આગળ સમજાવું છું કેમ આ સાઈડ લીધું છે. તો અહીંયા જો આપણો કયો ખૂણો 90નો બન્યો? OND. તો લખી દઈએ કે ખૂણો OND બરાબર 90° ખૂણો રચાય છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા ખૂણો સરખી રીતે લખી દઈએ ખૂણો OND બરાબર 90°, કેમ કે પ્રમેય 10.1 મુજબ, એટલે કે ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે રચાતો ખૂણો હંમેશા કાટખૂણો હોય છે. તો હવે જો આગળ આપણે જેમ કીધું એમ અહીંયા પણ એવું જ થશે કે અહીંયા આપણે શરૂઆત ધારો કે ઓથી કરતા હતા, આપણે O, N અને D લીધું, તો અહીંયા આપણે એમથી શરૂઆત કરીએ તો પણ ચાલે, કેમ કે MND એ પણ 90નો જ થાય. સમજ પડી ગઈ? તો આપણે લખી શકીએ. તો ચલો આપણે લખી દઈએ કે MN અને D બરાબર 90°. તો ચલો લખી દઈએ કે તેથી ખૂણો MND બરાબર 90°નો થાય. હવે આને આપણે સમીકરણ નંબર 2 નામ આપી દઈએ. તો હવે જો આ સમીકરણ 1 અને સમીકરણ 2 ઉપરથી જો બંને 90ના ખૂણા છે તો બંને સરખા હશે. તો આપણે લખી શકીએ કે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી શું થાય? તો બંને ખૂણા સરખા છે. તો ચાલો લખીએ કે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી શું થશે અહીંયા? તો ખૂણો NMA બરાબર ખૂણો MND, આ બંને ખૂણા સરખા થાય. હવે જો અહીંયા આપણે જો તમને દોરીને સમજાવું છું કે આ આપણી બે રેખા છે. ધારો કે અહીંયા આપણે શું ધોરણ 9માં શીખ્યા હતા કે બે સમાંતર રેખા હોય, એની કોઈ છેદિકા હોય. અહીંયા ધારો કે આપણી છેદિકા છે, તો એના યુગ્મકોણના માપ સરખા હોય. તો યુગ્મકોણ કેવી રીતે રચાય? તો અહીંયા ઝેડ આકાર હોય તો યુગ્મકોણ રચાય, એટલે કે આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ સરખું હોય. પણ ક્યારે? જ્યારે આ બે સમાંતર રેખાઓ હોય ત્યારે. હવે જો અહીંયા આપણને જો યુગ્મકોણ તો રચાય છે, ઝેડ આકાર રચાય છે. તો જો આપણે શરૂઆત કરીએ તો આપણે A થી શરૂઆત કરીએ તો A M, પછી આ N અને D. જો ઝેડ આકાર રચાય છે પણ સીધો ઝેડ આકાર રચાય છે. એમાં જો આ જે ખૂણો આપણે લીધો, આ ખૂણો અને આ ખૂણો, એટલે કે આપણે કયો ખૂણો લીધો? NMA અને MND, એ બંને સરખા થયા. તો આ બંને યુગ્મકોણો છે. તો હવે આપણે ઉલટું કહી શકીએ. પહેલાં કેવું હતું કે સમાંતર રેખાની છેદિકા વડે યુગ્મકોણો ચાહે સમાન હોય, તો યુગ્મકોણો સમાન હોય તો આ જે સમાંતર રેખાઓ છે, એટલે કે AB અને CD એ સમાંતર રેખા બનશે. તો ચલો આપણે એને લખી દઈએ આપણી ભાષામાં. તો ચલો નીચે લખી દઈએ. શું લખીશું અહીંયા કે અહીં MN શું હતું? આપણો વ્યાસ હતો, એટલે કે MN છેદિકા બનશે. MN એ AB અને CDની છેદિકા છે. તેથી તે ખૂણો NMA અને બીજો કયો ખૂણો છે? MND, અને ખૂણો MND એ યુગ્મ કોણની જોડ છે. હવે યુગ્મ કોણની જોડ છે એટલે બંનેનું માપ સરખું છે, તેથી તે સમાન છે, એટલે કે તેનું મૂલ્ય સમાન છે. અને જો યુગ્મકોણ છે, મૂલ્ય સમાન છે, તેથી ક્યારે આ યુગ્મકોણ રચાય અને મૂલ્ય સમાન હોય? જ્યારે બે સમાંતર રેખાઓ હોય ત્યારે. તો આપણે લખી શકીએ કે તેથી AB સમાંતર CD થાય છે. સમજણ પડી ગઈ?
જે આપણે સાબિત કરવાનું હતું એ સિમ્પલી સાબિત થઈ ગયું છે, AB સમાંતર CD। તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 4 પૂર્ણ થઈ ગયો। સિમ્પલ દાખલો છે, તમારે 2-3 વાર લખીને પ્રેક્ટિસ કરવાની જરૂર છે। તમે 2-3 વાર પ્રેક્ટિસ કરશો તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, તો તમને આવડી જશે। ખાલી તમને લખવાની સ્કિલ હોવી જોઈએ। તમે ડરશો તો તમને નહીં આવડે, પણ તમે ડર્યા વગર જો પ્રેક્ટિસ કરશો તમને આ સિમ્પલી આવડી જશે। તો આગળનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ, પ્રશ્ન નંબર 5। તો એમાં આપણને શું આપેલું છે, ચલો રકમ વાંચીએ અને એનો પણ આપણે ઉકેલ મેળવીએ। તો પ્રશ્ન 5, સાબિત કરો કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે। તો આ શું છે, પ્રમેય 10.1નું ઉલટું છે। પ્રમેય 10.1માં ઉલટું શું, એટલે ઉલટું શું છે, જો કે કેન્દ્રમાંથી પસાર થતી ત્રિજ્યા વર્તુળના સ્પર્શકને લંબ હોય છે। હવે અહીંયા શું કીધું છે કે સ્પર્શ બિંદુમાંથી દોરેલો સ્પર્શક કેન્દ્રમાંથી પસાર થાય છે, તો આપણે ઉલટું સાબિત કરવાનું છે। તો ચલો આપણે સિમ્પલી સાબિત કરી લઈએ। તો અહીંયા સૌપ્રથમ તો આપણે એક વર્તુળ દોરીશું। તો આપણું એક વર્તુળ છે। હવે અહીંયાને આપણે સ્પર્શક દોરીએ। તો ચલો આ આપણો એક સ્પર્શક છે। ચલો સિમ્પલી આપણે સ્પર્શક દોરી દીધો। હવે જો ધારો કે અહીંયાનું કેન્દ્ર O છે, O કેન્દ્રવાળું છે। હવે શું કીધું છે આપણને કે વર્તુળના સ્પર્શકનું સ્પર્શ બિંદુ, ધારો કે અહીંયા આપણું સ્પર્શક શું છે, આપણું AB સ્પર્શક છે। ધારો કે અહીંયાનું સ્પર્શ બિંદુ P છે, O કેન્દ્ર છે। હવે આપણે એના લંબ પસાર દોરીએ તો એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે એવું આપણે સાબિત કરવાનું છે। અહીંયા ઓમાંથી પસાર થાય છે એવું। તો ચલો સિમ્પલી આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ। તો આપણે પક્ષમાં શું લખીશું, હવે જો પક્ષમાં આપણે જે પણ આકૃતિ દોરી એના આધારે આપણે ત્યાં લખવાનું છે। તમે રકમમાં જે પણ આપેલું હોય એના આધારે લખવાનું છે પક્ષ। તો પક્ષમાં જો આપણે અહીંયા પહેલાં તો O કેન્દ્રવાળું વર્તુળ છે અને એનું સ્પર્શક શું છે, AB છે। તો ચલો લખી દઈએ કે O કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક AB છે। આ સ્પર્શક છે કે જે P બિંદુએ વર્તુળને સ્પર્શે છે, એટલે કે સ્પર્શ બિંદુ છે P બિંદુએ વર્તુળને સ્પર્શે છે અને સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ દોરેલો છે, એટલે કે આ 90નો ખૂણો અહીંયા દોરેલો છે। અહીંયા હજુ કેન્દ્રમાંથી પસાર થાય છે આપણે સાબિત નથી કર્યું, પણ આપણે સાબિત કરવાનું છે આગળ। તો ઓમાંથી પસાર થશે કે નહીં આપણે સાબિત કરીશું, પણ અહીંયા ખાલી આપણે હાલ લંબ જ દોરીશું। પક્ષમાં તમારે લંબ જ દોરવાનું છે, એમ નથી લખવાનું કે O કેન્દ્રમાંથી પસાર થાય છે, એ તો આપણે સાબિત કરવાનું છે। તો ચલો લખી દઈએ કે સ્પર્શ બિંદુ Pમાંથી વર્તુળને લંબ દોરેલ છે। તો બસ આટલું આપણે પક્ષમાં જે આપેલું હતું એ લખી દીધું છે। હવે આપણે અહીંયા સાધ્ય લખીશું। તો સાધ્યમાં શું લખીશું, જે પણ આપણે સાબિત કરવાનું હોય આપણે સાબિત કરીશું। એટલે આપણે શું સાબિત કરવાનું છે, જુઓ અહીંયા આપણે રકમમાં શું આપેલું હતું કે વર્તુળના જે સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે। તો ચલો લખી દઈએ કે સ્પર્શ બિંદુ Pમાંથી દોરેલ લંબ વર્તુળના કેન્દ્ર ઓમાંથી પસાર થાય છે, આવું આપણે સાબિત કરવાનું છે। તો ચલો આપણે સિમ્પલી સાબિત કરી દઈએ। તો અહીંયા હવે આપણે સાબિતી લખીશું। તો સાબિતીમાં શું આવશે, અહીંયા જુઓ અહીંયા આપણે ઉલટી ધારણા કરીશું। આપણે જે પહેલું ચેપ્ટર હતું એમાં આપણે સાબિતીના દાખલા હતા કે વર્ગમૂળ 7 સમય સંખ્યા છે, આપણે ઉલટું સાબિત કરતા કે સમય સંખ્યા નથી, અસમય સંખ્યા નથી। તો અહીંયા કેવું આવશે, જો હવે આપણે કે આ જે લંબ દોરેલો છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો નથી। ધારો કે અહીંયા બિંદુ છે કોઈ, અહીંયા Q બિંદુમાંથી પસાર થાય છે આપણે સાબિત કરીએ। તો જો હવે શું બનશે, જો Qમાંથી પસાર થાય છે પણ આ QPB એ 90નો ખૂણો બનશે। કેમ કે આપણે અહીંયા લંબ દોરે છે, અહીંયા છે નહીં 90નો ખૂણો, પણ આપણે લખવું પડશે કેમ કે એવું આપણે ધારણા કરી છે। તો ચલો લખીએ, આપણે જે પણ તમને સમજાવ્યું એ હવે આપણે લખી દઈએ કે ધારો કે સ્પર્શ બિંદુ Pમાંથી દોરેલ લંબ વર્તુળના કેન્દ્ર ઓમાંથી પસાર થતો નથી।
એટલે આપણે ઉલટી ધારણા કરીશું, પણ બિંદુ ક્યુમાંથી પસાર થાય છે. હવે અહીંયા તમે આ લાઈન લખો ને એની પહેલાં તમારે અહીંયા ધારો કે એવું લખવું પડે, કેમ કે આપણે ધારણા કરી છે. ડાયરેક્ટ આ તો જો તમે ડાયરેક્ટ લખો તો એ તમારું સાબિતીમાં આવી જશે કે આ સાચું છે. આ સાચું નથી, આપણે એક ધારણા કરી છે ધારવા માટે. સમજણ પડી ગઈ? તો હવે જો જે આપણો ખૂણો છે QPB એ કેટલાનો થશે? 90 થશે, કેમ કે લંબ છે. અહીંયા તો 90 કરતાં નાનો જ છે, પણ આપણે ધારણા કરી આપણે લખવું પડશે ખૂણો QPB એ 90 ખૂણો છે. તો ચાલો લખી દઈએ કે તેથી ખૂણો QPB બરાબર 90° હોવું જોઈએ, કેમ કે લંબ છે એટલે. અને અહીંયા જો પ્રમેય 10.1 મુજબ શું થાય? પરંતુ પ્રમેય 10.1 મુજબ શું થશે? જે આપણી ત્રિજ્યા છે, એટલે કે ત્રિજ્યા શું છે? અહીંયા OP ત્રિજ્યા છે અને અહીંયા AB સ્પર્શક છે, તો એના વચ્ચે કેટલાનો ખૂણો બને? 90નો ખૂણો બને. તો અહીંયા આપણું OPB એ પણ 90નું બનશે. તો લખી દઈએ કે મુજબ ખૂણો OPB બરાબર 90° ખૂણો થાય. આ કેના આધારે થયું? પ્રમેય 10.1ના આધારે. અને ઉપર કેના આધારે થયું? તો આપણે ધારણા કરી હતી એના આધારે. પણ અહીંયા જો એક જ અર્ધતલમાં અલગ અલગ ખૂણા, એટલે કે અલગ અલગ બિંદુમાંથી 90નો ખૂણો રચાય નહીં. કેમ કે અહીંયા જો આ વચ્ચે P છે, અહીંયા પણ P છે, તો P તો 90નો ખૂણો છે, પણ અહીંયા જો બિંદુ Qમાંથી આવે છે અને અહીંયા O માંથી આવે છે, તો અલગ અલગ બિંદુમાંથી 90નો ખૂણો રચાય નહીં. તો આપણે લખી દઈએ કે એક જ અર્ધ તલમાંથી બે બિંદુઓ સમાન ખૂણા સાથે શક્ય નથી. હવે આ શક્ય નથી તો આપણી ધારણા ખોટી છે, કેમ કે આ પ્રમેય તો સાચો જ છે, કેમ કે પ્રમેય તો આપણે સાબિત કર્યો એટલે સાચો છે. પણ આપણે જે ધારણા કરી છે કે ક્યુ બિંદુમાંથી પસાર થાય છે એ આપણી ધારણા ખોટી છે. તો આપણે લખી દઈએ કે આપણી ધારણા ખોટી છે. તેથી સાબિત થાય છે કે સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો ચલો આપણે અહીંયા આપણે લખી દઈએ કે તેથી આપણી ધારણા ખોટી સાબિત થાય છે અને સ્પર્શ બિંદુ Pમાંથી દોરેલો સ્પર્શક વર્તુળના કેન્દ્ર Oમાંથી પસાર થાય છે. તો અહીંયા જો આપણે ધારો કે ક્યુની જગ્યાએ અહીંયા કોઈ R બિંદુ લઈએ, ધારો કે આ સાઈડ R બિંદુ લઈએ, તો શું એ 90નો ખૂણો બનશે? જો આ જે ક્યુ વડે ખૂણો બનશે એ 90 કરતાં નાનો હશે, R વડે ખૂણો બનશે એ 90 કરતાં મોટો હશે. 90નો ખૂણો ક્યારે રચાશે? જ્યારે ઓમાંથી પસાર થશે ત્યારે જ 90નો ખૂણો રચાશે. એટલે આપણે ગમે તે ધારણા કરશું, તમે ક્યુ વડે ધારણા કરો કે R વડે ધારણા કરો, આપણી ધારણા ખોટી પડવાની છે. સમજણ પડી ગઈ? તો અહીંયા સિમ્પલી સાબિત થઈ ગયું કે સ્પર્શકથી દોરેલો એટલે સ્પર્શ બિંદુમાંથી પસાર થતો લંબ એ હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, જે પ્રમેય 10.1નું ઉલટું છે. 10.1માં કેવું હતું કે ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે 90નો ખૂણો રચાય છે. હવે 90નો ખૂણો રચાય છે, પણ એ ત્રિજ્યા હોવી જોઈએ, એટલે કે કેન્દ્રમાંથી પસાર થતું હોવું જોઈએ. સમજણ પડી ગઈ? તો ચલો આપણે આગળનો દાખલો ગણીએ. આગળનો દાખલો તો સાવ સિમ્પલ દાખલો છે, ગણતરીનો દાખલો છે. પ્રશ્ન નંબર 6. એમાં આપણને શું આપેલું છે? તો આપણે રકમ વાંચીએ અને એનો ઉકેલ મેળવીએ. તો પ્રશ્ન નંબર 6, વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ એથી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે, તો વર્તુળની ત્રિજ્યા શોધો. તો અહીંયા આપણે આકૃતિના આધારે સમજીશું. તો ચલો અહીંયા આપણે આકૃતિ દોરીએ. ધારો કે આ આપણું એક વર્તુળ છે, સરખીથી દોરી લઈએ. આપણું આ એક વર્તુળ છે અને અહીંયા ધારો કે એનું કેન્દ્ર છે, કેન્દ્ર O આપણે લઈ લઈએ. ચલો આ એનું કેન્દ્ર છે. હવે આપણને શું કીધું છે કે વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલું એક બિંદુ, એટલે અહીંયા 5 સેમી અંતરે કોઈ ધારો કે બિંદુ આવેલું છે એ, ત્યાંથી 5 સેમી એટલે કે આ OAનું અંતર 5 સેમી છે, ત્યાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. એટલે આ એ બિંદુથી વર્તુળનો એક સ્પર્શક દોરેલો છે, તેની લંબાઈ કેટલી છે? અહીંયા 4 સેમી છે. એટલે અહીંયા ધારો કે સ્પર્શ બિંદુ આપણું P છે,
તો એપીનું અંતર 4 સેમી છે. તો આપણને પૂછ્યું શું છે હવે કે વર્તુળની ત્રિજ્યા શોધો. તો અહીંયા વર્તુળની ત્રિજ્યા શું થશે? કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુ સુધીનું અંતર છે આપણી ત્રિજ્યા થશે. એટલે અહીંયા આપણે ઓપીનું અંતર શોધવાનું છે. તો તમને ખબર જ છે અહીંયા આપણે ત્રિકોણ રચ્યા છે. ત્રિકોણમાં જે આ પી ખૂણો છે એ 90 અંશનો બનશે. કેમ 90 અંશનો બનશે? કેમ કે સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો હંમેશા લંબ હોય છે, એટલે કે કાટખૂણો હોય છે. તો હવે જો કાટખૂણાની સામેની બાજુ શું થશે? કર્ણ થશે, એટલે કે ઓ એ કર્ણ થશે અને સિમ્પલી તમને બે બાજુ આપેલી છે એ ત્રીજી બાજુ મળી જશે. તો ચલો આપણે ગણતરી કરીને લખી દઈએ કે કાટકોણ ત્રિકોણ OPAમાં પાયથાગોરસના પ્રમેય મુજબ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું બનશે? અહીંયા કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. તો અહીંયા કર્ણ શું છે? OA છે. તો OAનો વર્ગ એ બાકીની બે બાજુ કઈ છે? PA અને OPના વર્ગ જેટલો થાય. બંનેના વર્ગોના સરવાળા જેટલો થાય. તો OA કેટલું છે? 5 સેમી છે. તો 5નો વર્ગ. PA કેટલું છે? 4 સેમી છે. તો 4નો વર્ગ. અને OP આપણે શોધવાનું છે એટલે એનો વર્ગ. તો જો 5નો વર્ગ શું થાય? 25 થાય. 4નો વર્ગ કેટલો થાય? 16 થાય. OP વર્ગ એમના એમ. હવે 16ને બરાબરની આગળ લઈ જઈએ તો શું થશે? 25 - 16 બરાબર OPનો વર્ગ. તો 25માંથી 16 જશે તો કેટલા વધશે? 9 વધશે. 9 બરાબર OPનો વર્ગ. હવે 9 કોનો વર્ગ છે? કોઈનો વર્ગ છે? તો તમને વર્ગ આવડતા છે તો ડાયરેક્ટ તમને યાદ આવી જશે કે 3નો વર્ગ 9 થાય છે. તો 3નો વર્ગ 9 થાય બરાબર OPનો વર્ગ. તો બંને બાજુથી વર્ગ નીકળી જશે. તો OP બરાબર આપણને શું મળ્યું? અહીંયા 3 સેમી મળ્યું. આ આપણને શું મળ્યું? આ આપણને વર્તુળની ત્રિજ્યા મળી. તો અહીંયા આપણે લખી શકીએ કે વર્તુળની ત્રિજ્યા બરાબર 3 સેમી. જે આપણે શોધવાની હતી એ આપણને OPનું અંતર મળી ગયું. અને જો અહીંયા તમને ત્રિપુટી યાદ હોય તો જો 3, 4, 5 ત્રિપુટી છે તો તમને ડાયરેક્ટ MCQમાં પૂછાય, પ્રશ્ન હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય તો તમને આવડો જોઈએ. ડાયરેક્ટ તમારે ટીક કરી દેવાનું છે જો 3 MCQ હોય તો. પણ ક્યારે? જ્યારે કર્ણનું માપ સૌથી મોટું હોય ત્યારે. આગળ તમારો એક દાખલો હતો સ્વાધ્યાય 10.1માં. એમાં કેવું હતું? ત્રિપુટી રચાતી. ત્રિપુટી કઈ? તો 12, 13 અને 5. પણ એમાં કેવું હતું? 13 જવાબ નહોતો. કયો જવાબ હતો? વર્ગમૂળ 119 તમારો જવાબ હતો. કેમ એવો જવાબ હતો? કેમ કે સૌથી મોટી બાજુ તમારી કર્ણ હોવી જોઈએ જ્યારે ત્રિપુટી રચાય ત્યારે. અને જો કર્ણ સૌથી મોટી બાજુ ના હોય તો તમારી ત્રિપુટી રચાશે નહીં. સમજણ પડી ગઈ? તો જો અહીંયા જે એક કર્ણ છે એ આપણી સૌથી મોટી બાજુ છે, 5 સેમી આપેલું છે, ત્યારે જ આપણી ત્રિપુટી રચાશે. 3, 4 અને 5 એની ત્રિપુટી રચાય છે. તો ચલો અહીંયા હું તમને ત્રિપુટી લખાઈ દઉં છું. ત્રિપુટીથી ફાયદો શું થશે કે તમારે જ્યારે પણ આવો કોઈ પ્રશ્ન હોય ત્યારે તમારે ગણતરી કરવાની જરૂર પડશે નહીં. તમને ખબર પડી જશે કે આનો આન્સર આ આવશે. તો ચલો આપણે પાયથાગોરસની ત્રિપુટી નીચે લખી લઈએ. જેને પણ હોશિયાર વિદ્યાર્થી હોય એ યાદ રાખી શકે છે. પરીક્ષામાં તમને મદદ થશે. ફટાફટ તમારો પ્રશ્ન સોલ્વ થશે. પાયથાગોરસની ત્રિપુટીઓ તો જો પહેલી ત્રિપુટી કઈ છે? 3, 4 અને 5. આમાં સૌથી મોટી બાજુ કર્ણની બાજુ હોય તો જ તમારી ત્રિપુટીનો ઉપયોગ કરવાનો છે. ને તમને ત્રિપુટી દેખાશે, ઓપ્શન તો દેખાશે. જેમ કે આપણો સ્વાધ્યાય કયો પ્રશ્ન છે હું અહીંયા બુકમાં જોઈ લો. જો કે સ્વાધ્યાય 10.1માં તમારો કયો પ્રશ્ન હતો? તમારો ત્રીજો પ્રશ્ન છે. જુઓ એમાં ત્રિપુટી રચાતી હતી 12, 13 અને 5. પણ એમાં સૌથી મોટી બાજુ કર્ણ નથી એટલે તમારો આન્સર મળતો હતો વર્ગમૂળમાં 119. અને મારો ઓપ્શનમાં 13 હતું એટલે તમે ડાયરેક્ટ જેને આવડતું હોય, વધારે આવડવું એ પણ ખામી છે. એના કરતાં ના આવડે સારું. જો જેને યાદ રાખવું રાખી શકે છે, જેને ના રાખવું હોય અહીંયાથી વિડીયો છોડી શકે છે. તો ચલો અહીંયા આપણે ત્રિપુટી લખાવું છું. પહેલી ત્રિપુટી છે 3, 4 અને 5. બીજી ત્રિપુટી છે 6, 8 અને 10. ત્રીજી ત્રિપુટી છે 5, 12 અને 13. ચોથી ત્રિપુટી છે 7, 24 અને 25. પાંચમી ત્રિપુટી છે અહીંયા 8, 15 અને 17. અને છઠ્ઠી ત્રિપુટી છે 10, 24 અને 26. તો બસ તમારે ખાલી આટલી ત્રિપુટી યાદ રાખવાની જરૂર છે. વધારે ત્રિપુટી યાદ રાખવાની જરૂર નથી. તમારે મેન તો કઈ કઈ ત્રિપુટી યાદ રાખવાની જરૂર છે? એક તો આ પહેલી, આ 2, આ 3 અને આ 4. બસ ખાલી તમારે આટલી ત્રિપુટી યાદ રાખવાની છે. બીજી તમારે જેટલી પણ યાદ રહે એટલી વેલ એન્ડ ગુડ. ના તો કોઈ વાંધો નથી. તમે ગણતરી કરીને પણ આવી રીતે જવાબ મેળવી શકશો. સમજ પડી ગઈ? પણ તમે આટલી મહેનત ના કરી તમે ડાયરેક્ટ ખબર પડી જશે કે અહીંયા જો કર્ણ 5 સેમી છે
એક બાજુ 4 છે તો ત્રીજી બાજુ 3 સેમી જ હશે, તમે ડાયરેક્ટ ઓપ્શન ટીક કરીને આવી શકશો અથવા તમે ખાલી જગ્યામાં લખીને આવી શકશો. સમજણ પડી ગઈ? જો તમને કારણ ના માગ્યું કેવી રીતે આવ્યું તો તમારે હવે ડાયરેક્ટ લખી દેવાનું છે. જો 1 માર્ક્સનો પ્રશ્ન હોય તો, જો તમારે 2-3 માર્ક્સનો પ્રશ્ન હોય તો તમારે એને ગણતરી કરીને લખવું પડે. સમજણ પડી ગઈ? તો મળીએ આપણે આગળના લેક્ચરમાં આગળના દાખલા સાથે.